લોકસભા 2024 માટે ભારતીય જનતા પાર્ટીના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ ચૂકી છે। નમસ્કાર દર્શક મિત્રો, આગામી 2024 લોકસભાની ચૂંટણી સંભવિત એપ્રિલ માસમાં યોજાનાર છે અને આ ચૂંટણી માટે સંપૂર્ણ બહુમત મેળવવાના વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો આજે સાંજે નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પ્રથમ યાદી 195 બેઠકના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યો છે। આ નામો પૈકીના 34 કેન્દ્રીય મંત્રીઓના, 28 મહિલાઓના તથા 47 યુવાઓના નામો જાહેર કરાયા છે, જેમાં ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી બેઠક ઉપરથી ચૂંટણી લડશે, તેમજ રાજ્યના 15 ઉમેદવારોમાં ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક ઉપરથી, અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા, કચ્છમાં વિનોદ ચાવડા, બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, પાટણમાં ભરતસિંહ ડાભી, રાજકોટમાં પરસોત્તમ રૂપાલા, પોરબંદરમાં મનસુખ માંડવિયા, જામનગર બેઠક ઉપર ત્રીજી વખત પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા છે, તેમજ આણંદમાંથી મિતેશભાઈ પટેલ, ખેડામાંથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ, દાહોદમાંથી જસવંતસિંહ ભાભોર, ભરૂચમાંથી મનસુખ વસાવા અને બારડોલીમાંથી પ્રભુભાઈ વસાવા અને નવસારીમાંથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। તો હાલમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રથમ નામોની યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં જૂના જે વર્તમાન સાંસદો હતા તેમના નામો કમી કરવામાં આવ્યા છે અને નવા સાંસદોની નામની જાહેરાત કરવામાં આવી છે। ધન્યવાદ દર્શક મિત્રો।